Gujarat, one of the most economically advanced states in India, has a large rural population. Now, with a rural roads program, the state has provided all-weather connectivity for more than 6,000 villages. We want to connect the small habitations and small villages to the tune of 19,000 villages and some 14,000 plus habitations. We want to give a good road connectivity to all these villages. આ જે રૂરલ એરિયા છે એની અંદર કેવું કે હોસ્પિટલ ફેસિલિટી ને એ બધુંમાં લોકોને પહેલાં જવાનું બહુ અગવડતા પડતી હતી, પણ આ જ્યારે ગ્રામ સડક યોજના બની એના લીધે એ લોકો ઇઝીલી પીએચસી હોસ્પિટલમાં જઈ શકે. બાળકો જે રસ્તાઓના અભાવના કારણે સ્કૂલમાં આવી નહોતા શકતા એ બાળકો અમારી સ્કૂલ સુધી પહોંચી શકે છે અને નિયમિત સ્કૂલમાં આવી પણ શકે છે. ગામડાના બાળકો હોય એ એમને સડકો ના હોવાના કારણે ઘણું જ નુકસાન થતું હતું, ઘણી તકલીફો પડતી હતી, પરંતુ આ સડકો બનતા એમને પણ હવે નજીકના શહેરોમાં, નજીકની યુનિવર્સિટીમાં કોચિંગ ક્લાસ માટે જવું હોય અથવા તો વોકેશનલ ટ્રેનિંગ માટે પણ જવું હોય તો પણ એ લોકો જઈ શકે છે. માલ ખેડૂતોનો વધારે આવે છે અને માલ એટલો ડિસ્પેચ જલ્દી થાય છે અને બધાની સુવિધાઓ એમાં દિન પ્રતિદિન વધારો થાય છે. આવકે વધે છે અને સામે જાવકે વધે છે. The financial support of 329 USD million was given by AIB. They provide us the technical assistance support for the innovative technologies, and they are very good in the reimbursement process. They are very good in the interdepartmental coordination. So our experience with AIB is very excellent.